નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ ની અંદર। આપણે જોઈશું પ્રકરણ નંબર 11 જગ અને મગ। હવે જો બંનો સંગ બની અને છે ને બંનો અને બંનીના લગ્ન છે, બંનીના પરિવારમાં લગ્ન। એક નાનકડી એવી વાર્તા આપેલી છે। બંનીના પરિવારમાં લગ્ન છે, તે સસલાનો પરિવાર છે। ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે। હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, શિયાળ, ઉંદર, ઊંટ, નોળિયો બધા જ મહેમાનો ખાસ પીણું પીવા માટે આવ્યા છે। દરેકને એક પ્યાલો પીણું પીરસવા માટે દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું। કેટલાક નાના મહેમાનો જેવા કે ઉંદર, નોળિયો આખો પ્યાલો પાણી પી શકે નહીં, પરંતુ હાથી, ઊંટ, કૂતરા મહેમાન આખો પ્યાલો પીણું છે પીવા માટે શક્તિમાન હતા। જોઈએ આપણે અડધા મહેમાનો શક્તિમાન નહોતા। કેટલાક બીજા જેવા કે હરણ, વાંદરા, હાથીએ એક કરતા વધુ પ્યાલાની માંગણી કરે છે। હવે મુશ્કેલી શરૂ થાય છે। કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા ઉપર પ્યાલો ગટગટાવા લાગ્યા। બંનીએ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું, તેને કોષ્ટકમાં ભરવામાં મદદ કરો। હવે જો કેટલું પીણું પીધું આપણે જોઈએ। એક પ્યાલાથી ઓછું પી શકે એવા મહેમાનનું નામ કેવું? ઉંદર, નોળિયો। 1 થી 5 પ્યાલાની વચ્ચે હરણ અને વાંદરા, 5 થી 10 પ્યાલાની વચ્ચે બિલાડી અને કૂતરો, 10 પ્યાલાથી વધારે ઊંટ અને હાથી। પાણી અંદર, પાણી બહાર। શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે? અંદાજે તમે રોજ કેટલા પ્યાલા પાણી પીવો છો? ઉનાળામાં 10 પ્યાલા, શિયાળામાં 5 પ્યાલા। તમે અનુમાન કરી શકો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે। ત્યારબાદ બોટલ અને ડોલ। 1 લીટરની બોટલ લો, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે। તમારા ઘેર કેટલીક બોટલ, મગ, જગ, પ્યાલો, વાટકી વગેરે ભેગા કરો। 1 લીટરની બોટલથી તમે મદદથી તમે નક્કી કરી શકો કયા વાસણમાં 1 લીટરથી વધુ અને કયા વાસણમાં 1 લીટરથી ઓછું સમાય છે। કયા વાસણમાં 1 લીટરથી ઓછું પાણી સમાય તેનું ચિત્ર તમે બનાવી શકો છો। હવે જુઓ તો 1 લીટરથી ઓછું, તો આ નાની બોટલની અંદર 1 લીટરથી ઓછું મગ, નાનો એમથો જગ, પ્યાલો, ટમ્બલર, પછી મોટી બોટલ, મોટો જગ, ટબ, બાઉલ, માટલું, મોટી ડોલ, આ બધાની અંદર 1 લીટરથી વધુ પાણી સમાય। હવે તમે તમારા ઘરની ડોલ તરફ જુઓ। અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે। 1 લીટર બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો। બધી જ ડોલ માટે ચકાસણી કરો। ડોલ 1, ડોલ 2, ડોલ 3। જો એ 5, 10 અને 15 લીટરની ડોલ હોય તો આપણું અનુમાન હોય કે આ 5 લીટરની ડોલ છે તો એ 5 લીટરમાં એનું માપન સમાઈ જાય। ત્યારબાદ સાચી જોડ બનાવો। જુઓ તો આમની અંદર શું કીધું છે? 12 લીટર, તો 12 લીટરની શું હોય? પાણીનો જગ, પછી અડધા લીટરથી ઓછું આંખની દવાની બોટલ, પછી 5 લીટરની ડોલ, 1000 લીટરની ટાંકી અને અડધો લીટર દૂધ માપવાનું માપ્યું। હવે જુઓ અહીંયા જગની વાર્તા આપવામાં આવી છે। કોના જગમાં વધુ સમાશે? નૈના અને જીતુ શું કરી રહ્યા છે? નૈના અને જીતુ શું કરી રહ્યા છે? જુઓ તો આ નૈના છે, આ જીતુ છે। નૈનાને તેના જગમાં 1 લીટર 1 પ્યાલો પાણી રેડે તો આ મુજબ દેખાય છે, અને જીતુના જગમાં જુઓ તો આટલે સુધી દેખાય છે। તો આને 4 ગ્લાસ નાખવા પડે અને આને કેટલા નાખવા પડે? 3 ગ્લાસ, ત્યાં એનો જગ પૂરો થઈ જાય, પાણીથી ભરાઈ જાય, અને આના જગની અંદર 4 પ્યાલા પાણી નાખવું પડે। નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને 3 પ્યાલા પાણી રેડવું પડશે। હા, આપણે એવું જ વિચારીએ છીએ।
જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો આ મુજબ દેખાય. તો આ બંનેમાંથી કોનો જગ મોટો છે? જીતુનો જગ. તમારા મતે જીતુએ તેને જગ ભરવા માટે કેટલા પ્યાલી પાણી તેમાં રેડવું પડે? 1, 2, 3 અને 4. જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તેનો જગ છે ચોથા ભાગ જેટલો ભરાય. ત્યારબાદ માટલા ભરવા. નસીમ અને અબ્દુલને પાણીથી તેના માટલા ભરવા છે. બંને માટલા સરખા મોટા અને ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે, તેમની બોટલો ભરે છે અને માટલીની અંદર રેડે છે. હવે નસીમ છે એ 16 વાર માટલામાં પાણીની બોટલ રેડવા જાય છે અને અબ્દુલ છે એ 8 વાર જાય છે. નસીમ અબ્દુલ કરતા વધુ વખત કેમ ગઈ? જુઓ તો, કેમ કે અબ્દુલની બોટલ મોટી છે, નસીમની બોટલ નાની છે. નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા અડધું પાણી સમાય છે, એટલા માટે એને વધારે વખત જવું પડે છે. હવે જો આ બ ની અંદર 11 પ્યાલા સમાય, તો આ એની અંદર બમણું સમાય છે, તો 11 + 11 એટલે કેટલું થાય? 2 ગણું કરો તો 22. ત્યારબાદ ખાડા ભરવા માટે કોહિમા નજીક એક નાનું શહેર છે. ત્યાં રસ્તા ઉપર ખાડા પડ્યા છે. વરસાદ આવે એ પહેલા બાળકોને આ ખાડા કાંકરાથી પૂરવા ઈચ્છે છે. તેઓ એક સરખા મગમાં કાંકરા લાવે છે. અ ખાડો 9 મગ કાંકરાથી ભરાય, બ ખાડો 18 અને ક 12. હવે જોવો તો આ નાનો છે એ અ, મોટો છે એ બ અને આ ક. તો જો પેલો જ પ્રશ્ન આપણને કીધો, ચિત્રમાં ખાડાને સાચું બને એમ અ, બ, ક નામ આપો. આપણે આપ્યા અ, બ, ક. જો ખાડાને ભરવા જગ વાપર્યો હોત તો અ ખાડાને ભરવા માટે 5 જગ કાંકરા જોઈએ. બ ખાડાને ભરવા માટે કેટલા જગ જોઈએ? જુઓ તો 10 જગ જોઈએ ને. આને ભરવા માટે 5 જગ જોઈએ, તો બને ભરવા માટે કેટલું જોઈએ? 18 એટલે બમણું. તો કેટલા જગ જોઈએ? 10 જગ. થેન્ક યુ બાળ દોસ્તો.